નમસ્કાર પશુપાલક મિત્રો, પશુધન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે સાતમના ઢેબરા આવે ને એના વિશે આજે વાત કરવાની છે. પશુપાલક મિત્રો, આપણે જે વડીલો હોય ને વડીલો એની પાસે બેસીને ક્યારેક જૂની વાતો કરજો. તો હું વડીલો પાસે બેઠો હતો, આપણથી મોટા હોય, આપણે તો જે નાના છીએ, પણ વડીલો જે હોય ને એનું કહેવું એમ હતું કે જે આપણે સાતમના ઢેબરા બનાવીને એ આપણા પશુ માટે ઉત્તમમાં ઉત્તમ છે. જે પશુ બીમાર પડતું હોય, આમ તો માનવી કે આપણી પાસે જેટલા પશુ હોય ને એ પશુને બટકુક જે આપણે સાતમના ઢેબરા બનાવીને એ ખવડાવવાથી મોટો ફાયદો થાય એવું આપણા વડવાના વડીલોનું કહેવું હતું કે એનાથી ફાયદો થાય કે આ શીતળામાની સાતમના જે ઢેબરા આવે ને એ પ્રસાદી રૂપે તે પશુને થોડી પ્રસાદી આપો તો આપણા પશુ નિરોગી રહે અને તંદુરસ્ત રહે, આવું વડીલોનું કહેવું હતું. તો મેં કીધું આપણે ટૂંકો એવો વિડીયો સાતમનો ઢેબરાનો બનાવી તો પશુપાલક સુધી પહોંચે અને અત્યારની પેઢીને ખબર પડે કે પહેલાંના વડીલો અને વૃદ્ધ માણસો કેવી રીતને પશુપાલન કરતા અને ઢેબરા ખોરાવથી શું ફાયદો થાય. તો મિત્રો, આ સાતમના ઢેબરા આપણા જેટલા પશુપાલક મિત્રો છે ને એનું એક ઉત્સાહથી કહું છું કે ભલે પ્રસાદી રૂપે આપણા પશુ જેટલા હોય ને એને પ્રસાદી રૂપે આપજો તો આપણું પશુ તંદુરસ્ત રહેશે અને નિરોગી રહેશે. તો બસ એટલું જ કહેવાનું હતું. તો આ વિડીયો સારો લાગે તો પશુપાલક સુધી શેર કરજો અને બધાને સાતમના જય શીતળા માતા. ધન્યવાદ.